જંબુસર જૈન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જૈન સ્કૂલ અણખી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં 5 વિભાગમાં 50 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। जैन स्कूल खाते योजाયેલ तालुका कक्षाना बाळ वैज्ञानिक प्रदर्शन में तालुका पंचायत प्रमुख नितिन भाई पटेल, जैन स्कूल ट्रस्टी मेघ वैद्य, टीपीओ विपुल भाई, जिला संघ प्रमुख प्रदीप सिंह राणा, राज्य संघ उपप्रमुख दिनेश भाई मकवाणा, बीआरसी अश्विन भाई पडियार, जैन डिरेक्टर अनुभा नेगी, महामंत्री शंकर भाई पडियार, जिला उपप्रमुख हरदीप सिंह यादव सहित उपस्थित रहा था। कार्यक्रमનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વંદે માતરમ સામૂહિક ગાંધી કરવામાં આવ્યો હતો। અમૃતભાઈ પડિયાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શનની માહિતી આપતા જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ 5 વિભાગ, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, ગ્રીન એનર્જી, મનોરંજક સંબંધિત ગણિતિક મોડેલિંગ, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન મળી 50 કૃતિઓ 50 માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શનમાં 100 બાળકોએ ભાગ લીધો છે। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે આજનું બાળધન ટેકનોલોજી વાળું છે, તેની સંભાળ રાખવાની છે, બાળકોમાં રહેલી શક્તિ ઉર્જાને જાગૃત કરવાની છે, જે બાળ વૈજ્ઞાનિક મેળા દ્વારા થાય છે। આ બાળકો ભારત દેશને આગળ લઈ જશે। ભણતર સાથે ઘડતર, સંસ્કાર અને રાષ્ટ્રભાવના જરૂરી છે। ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તમારામાં પાવર છે, ખુદ પર વિશ્વાસ કરો તથા બાળકોએ ફાસ્ટ ફૂડ, જંક ફૂડનો ઉપયોગ ટાળી પૌષ્ટિક આહાર લેવા જણાવ્યું અને વૈજ્ઞાનિક પ્રદર્શન થકી બાળ વૈજ્ઞાનિકો થાય છે તેમ જણાવી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી મજબૂત હોય તો આગળ વધી શકાય છે તે અંગે માનનીય અબ્દુલ કલામ મિસાઇલમેન સહિત વૈજ્ઞાનિકોને યાદ કર્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી હતી અને ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। સદર કાર્યક્રમમાં કોષાધ્યક્ષ ઇકબાલભાઈ પટેલ, શિક્ષક જ્યોત સંપાદક મંડળ બંકિમભાઈ પટેલ, બીઆરસી આસિફભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, જનકભાઈ પટેલ સહિત વિવિધ શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અણખી ગામે જૈન સ્કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50 જેટલી સ્કૃતિઓ નાના નાના બાળકો દ્વારા પ્રોજેક્ટના ભાગરૂપે ત્યાં પ્રદર્શન કરવામાં આવી। તેમાં જુદા જુદા વિભાગો દ્વારા જેમ કે પાણીનો બચાવ, વીજળીનો બચાવ અને આજના સમય પ્રમાણે જે વાહનો દ્વારા જે એક્સિડન્ટ થાય છે એ એક્સિડન્ટમાં કેવી રીતે બચી શકાય એવા અનેક પ્રકારના પ્રોજેક્ટો આજે આ જૈન સ્કૂલની અંદર જીસીઆરટી દ્વારા જે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, તેમાં તમામ પ્રકારની જે બાળકો જે પ્રોજેક્ટ લઈને આવ્યા હતા એને સૌ આજુબાજુના સ્કૂલના બાળકો આવીને એને વધાવ્યું અને ખાસ તો આ જૈન સ્કૂલની અંદર જે સુંદર મજાનું આયોજન કરવામાં આવે એ બદલ પણ હું આ મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। आज मेरे सौभाग्य की बात है कि आज नेशनल एजुकेशन डे भी है और हमारे भारत के प्रथम शिक्षा मंत्री जो है उनका भी जयंती है। इस अवसर पर मैं एजुकेशन डिपार्टमेंट की बहुत बहुत आभारी हूँ कि हमारे जैन स्कूल को उन्होंने चयनित किया आज बच्चों के विज्ञान मेला के लिए। एंड वी आर वेरी फॉर्चुनेट कि आज स्वामी जी यानी जंबूसर के एमएलए डीके स्वामी जी आज यहाँ उनका पदार्पण हुआ। बड़ी ही अच्छी खुशी की बात है, उनकी मौजूदगी में बच्चे भी बड़े हर्षित हो गए उनको देख करके, उनके अमृत वचन सुन के हमने भी कुछ सीखा और आज हम बच्चों के दृष्टिकोण से दुनिया देख रहे हैं और यही तो हम चाहते हैं। हर एजुकेशनिस्ट यही चाहता है कि वो बच्चों के इन्वेंशंस, बच्चों के हैंड्स ऑन एक्सपीरियंस, बच्चों की क्रिएटिविटी को देखे और ये अंदाज़ा लगा सके कि हम कहाँ तक खरे उतरे हैं। बड़ी खुशी हुई। 50 अलग अलग प्रेजेंटेशंस हैं, उसमें देख करके बहुत अच्छा लगा कि बच्चों के अंदर जो उत्साह हम चाहते हैं उससे ज़्यादा उत्साह है। तो ये निश्चित है कि भारत के ज्ञान का परचम पूरे विश्व में लहराना निश्चित है, उसे कोई नहीं रोक सकता। आप सभी का भी धन्यवाद जो आए और सब गुरुजन जो लोग आज स्कूल में आए उन सबका आभार है इस कार्यक्रम को सफल बनाने के लिए। थैंक यू सो मच।